ક્યારે વિચાર્યું છે કે આપણું મન રોજિંદા તણાવ અને ચિંતાનો સામનો કેવી રીતે કરતું હશે? વેલ, એની પાસે છે કેટલાક ગુપ્ત રક્ષકો, જાણે કોઈ સુપર હીરોની અદૃશ્ય ઢાલ હોય. મનોવિજ્ઞાનની ભાષામાં આને બચાવ પ્રયુક્તિઓ કહેવાય છે. તો ચાલો આજે આપણા અહમનું રક્ષણ કરતી આ અદૃશ્ય ઢાલના રહસ્યોને સમજીએ. અચ્છા, ક્યારે એવું બન્યું છે કે કોઈ ભૂલ થઈ હોય અને આપણે એ સ્વીકારવાને બદલે તરત કોઈ બહાનું કાઢ્યું હોય? અથવા ઓફિસનો ગુસ્સો ઘરે કોઈ બીજા પર ઉતાર્યો હોય? જો જવાબ હા હોય તો ચિંતા ના કરશો. આપણે બધા ક્યારેક ને ક્યારેક આવું કરીએ જ છીએ. આ જે સામાન્ય વર્તન છે ને, એ જ ખરેખર મનોવૈજ્ઞાનિક બચાવ પ્રયુક્તિઓ છે, જે આપણું મન આપણી જાણ બહાર જ વાપરતું હોય છે. તો આજની આ ચર્ચામાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે સમજીશું કે મનના આ અદૃશ્ય રક્ષકો છે શું. પછી ફ્રોઇડના મનના 3 ભાગોના કોન્સેપ્ટને જોઈશું. ત્યાર પછી અહમના મુખ્ય કવચ એટલે કે અલગ અલગ બચાવ પ્રયુક્તિઓને ઊંડાણપૂર્વક જાણીશું. આપણે એ પણ ચર્ચા કરીશું કે આ કવચ આપણા માટે સારું છે કે ખરાબ. અને હા, છેલ્લે પરીક્ષાની તૈયારી કરનારાઓ માટે એક ફટાફટ સારાંશ પણ છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો સવાલ, આ બચાવ પ્રયુક્તિઓ એટલે કે ડિફેન્સ મિકેનિઝમ્સ આખરે છે શું અને એ આપણા મગજમાં કામ કેવી રીતે કરે છે? આ આખો કોન્સેપ્ટ જેમના કારણે આવ્યો એ છે મનોવિજ્ઞાનના પિતામહ સિગમન્ડ ફ્રોઇડ. એમના કહેવા મુજબ આ એવી ઓટોમેટિક પ્રતિક્રિયાઓ છે જે આપણું મન ત્યારે વાપરે છે જ્યારે કોઈ કડવું સત્ય કે દુઃખદાયક લાગણી સ્વીકારવી બહુ અઘરી બની જાય. સીધી ભાષામાં કહીએ તો જ્યારે રિયાલિટીનો સામનો કરવો મુશ્કેલ લાગે ત્યારે આપણું અચેતન મન આપણને બચાવવા માટે એક ઢાલ ઊભી કરી દે છે. હવે જુઓ, આ બચાવ પ્રયુક્તિઓને બરાબર સમજવા માટે આપણે ફ્રોઇડના મનના મોડલને સમજવું પડશે. જરા કલ્પના કરો કે આપણું મન એક યુદ્ધભૂમિ જેવું છે, જ્યાં 3 શક્તિઓ વચ્ચે સતત લડાઈ ચાલી રહી છે. અને આ લડાઈને મેનેજ કરવાનું કામ છે આપણા અહમ એટલે કે ઈગોનું. તો આ યુદ્ધભૂમિમાં એક બાજુ છે ઈડ, જે આપણા અંદરનું એક જિદ્દી બાળક છે. એનું બસ એક જ રટણ હોય, મારે જે જોઈએ એ અત્યારે જ જોઈએ, ભલે ગમે તે થાય. હવે બીજી બાજુ છે સુપર ઈગો, જે એકદમ કડક શિક્ષક જેવો છે, આપણો આંતરિક જજ. એ હંમેશા નૈતિકતા અને સમાજના નિયમો યાદ કરાવે. ના, આમ ના કરાય, આ ખોટું છે. હવે આ બંનેની ખેંચતાણમાં આપણો ઈગો એટલે કે અહમ એક સમજદાર મેનેજરની જેમ વાસ્તવિકતાને જોઈને બંને વચ્ચે બેલેન્સ બનાવવાની કોશિશ કરે છે. ચાલો, હવે આપણે આ ચર્ચાના સૌથી રસપ્રદ ભાગમાં આવી ગયા છે. હવે આપણે અહમના એ શસ્ત્રો અને ઢાલ વિશે જાણીશું જેનો ઉપયોગ એ પેલી ઈડ અને સુપર ઈગોની લડાઈમાંથી થતી ચિંતાને ઘટાડવા માટે કરે છે. સૌથી પહેલું અને સૌથી પાયાનું કવચ છે દમન. આમાં શું થાય, આપણું મન કોઈ બહુ જ ખરાબ યાદ, વિચાર કે અનુભવને ચેતનમાંથી કાઢીને અચેતન મનના કોઈ ઊંડા ખૂણામાં દબાવી દે છે. આનું પરિણામ એ આવે છે કે વ્યક્તિ એ ઘટનાને સાવ ભૂલી જાય છે, જાણે કે એ ક્યારેય બની જ ન હોય. બીજી પ્રયુક્તિ છે અસ્વીકાર. આમાં વ્યક્તિ કોઈ દુઃખદાયક હકીકત સામે સીધી આંખો જ બંધ કરી દે છે. એ સ્પષ્ટપણે સત્યને માનવાની ના પાડી દે છે. એવું માની લે છે કે જો હું નહીં માનું તો એ સાચું જ નથી. થોડા સમય માટે તો આનાથી રાહત મળે છે, પણ લાંબા ગાળે આ સમસ્યાને વધુ ખરાબ બનાવી શકે છે. હવે વાત કરીએ પ્રક્ષેપણની. આમાં વ્યક્તિ પોતાની ખામીઓ જેમ કે ગુસ્સો કે ઈર્ષ્યા એને પોતાનામાં જોવાને બદલે બીજામાં જોવા લાગે છે. આપણી એક કહેવત છે ને, ઉલટો ચોર કોટવાલને દંડે. બસ આ બરાબર એવું જ છે. પોતાની ભૂલોનો સામનો કરવાથી બચવા માટે દોષનો ટોપલો બીજા પર ઢોળી દેવો. સ્થાનાંતરણ તો આપણે કદાચ રોજબરોજની જિંદગીમાં સૌથી વધુ જોતા હોઈશું. જ્યારે આપણે આપણો ગુસ્સો સાચી જગ્યાએ કાઢી શકતા નથી કારણ કે ત્યાં જોખમ હોય છે, ત્યારે આપણે ગુસ્સો કોઈ નબળી કે સુરક્ષિત જગ્યાએ કાઢીએ છીએ. જેમ કે બોસ પર ગુસ્સો આવે પણ કહી ન શકાય તો એ ગુસ્સો ઘરે આવીને પરિવારના સભ્યો પર નીકળે છે. યૌક્તિકીકરણ એટલે શું? એટલે પોતાના ખોટા કામ કે નિષ્ફળતા માટે એવા બહાના બનાવવા જે સાંભળવામાં સાચા અને તાર્કિક લાગે. આનાથી પોતાના અહમને ઠેસ નથી પહોંચતી. પેલી વાર્તા યાદ છે ને, દ્રાક્ષ ખાટી છે. શિયાળ દ્રાક્ષ સુધી પહોંચી શક્યું નહીં એટલે કહી દીધું કે દ્રાક્ષ ખાટી હતી. આ યૌક્તિકીકરણનું ક્લાસિક ઉદાહરણ છે. આ એક બહુ જ રસપ્રદ પ્રયુક્તિ છે. આમાં વ્યક્તિ પોતાની અંદરની સાચી લાગણી, જે કદાચ સમાજને મંજૂર ન હોય, એને છુપાવવા માટે એનાથી બિલકુલ ઊંધું વર્તન કરે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પ્રત્યે મનમાં ખૂબ જ અણગમો હોય,
પણ એની સામે મળો ત્યારે એટલો બધો પ્રેમ અને આદર બતાવો કે જાણે એનાથી મોટો કોઈ હિતેચ્છુ જ નથી. ઉદ્દવીકરણને મનોવિજ્ઞાનમાં સૌથી હેલ્ધી અને પોઝિટિવ બચાવ પ્રયુક્તિ માનવામાં આવે છે. આમાં વ્યક્તિ પોતાની નકારાત્મક લાગણીઓ કે આવેગોને કોઈ પોઝિટિવ અને રચનાત્મક કામમાં વાળી દે છે. જેમ કે ગુસ્સાને કંટ્રોલ કરવા માટે બોક્સિંગ જેવી રમતમાં જવું, દુઃખને કવિતા કે પેઇન્ટિંગમાં વ્યક્ત કરવું, અથવા ચિંતાને કામમાં મહેનત કરીને દૂર કરવી. અને આપણી છેલ્લી પ્રયુક્તિ છે પ્રતિગમન. જ્યારે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ પર એટલું બધું પ્રેશર કે તણાવ આવી જાય કે એ સહન ન કરી શકે, ત્યારે એ માનસિક રીતે પોતાના બાળપણના સુરક્ષિત દિવસોમાં પાછી ફરે છે. મતલબ કે બાળકો જેવું વર્તન કરવા લાગે છે, જેમ કે ખૂબ રડવું, જીદ કરવી કે ગુસ્સામાં વસ્તુઓ ફેંકવી. તો આપણે અહમના આ 8 મુખ્ય કવચ વિશે તો જાણી લીધું, પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. શું આ કવચ હંમેશા આપણા માટે ફાયદાકારક જ હોય છે કે પછી આપણા વિકાસને રોકી પણ શકે છે? સાંભળો, આ બચાવ પ્રયુક્તિઓ છે ને એ એક બેધારી તલવાર જેવી છે. ટૂંકા સમય માટે એ આપણને મોટા આઘાત, તણાવ અને ચિંતામાંથી બહાર આવવા માટે જરૂરી સમય અને હિંમત આપે છે. એ સારું છે, પણ જો આપણે હંમેશા આ ઢાલની પાછળ જ છુપાયેલા રહીએ તો આપણે ક્યારેય વાસ્તવિકતાનો સામનો કરતા શીખીશું જ નહીં અને આપણી સમસ્યાઓનો સાચો ઉકેલ ક્યારેય નહીં લાવી શકીએ. ચાલો હવે આખા વિષયનું એક ઝડપી રિવિઝન કરી લઈએ. આ ભાગ ખાસ એ લોકો માટે છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, જેથી બધા મુખ્ય મુદ્દાઓ ફટાફટ યાદ રહી જાય. આ ટેબલ જુઓ, આ રિવિઝન માટે એકદમ પરફેક્ટ છે. અહીં દરેક પ્રયુક્તિ એની ટૂંકી વ્યાખ્યા અને એને યાદ રાખવા માટે એક સિમ્પલ કીવર્ડ આપેલો છે. જેમ કે સ્થાનાંતરણ માટે કીવર્ડ છે કૂતરાને લાત મારવી, અથવા યુક્તિકીકરણ માટે દ્રાક્ષ ખાટી હતી. આ કીવર્ડ્સથી પરીક્ષામાં તમને દરેક પ્રયુક્તિ વચ્ચેનો તફાવત સહેલાઈથી યાદ રહી જશે. પરીક્ષા માટે આ 4 પોઈન્ટ્સ તો ખાસ યાદ રાખજો. પહેલું, આ બધી પ્રક્રિયાઓ આપણા અચેતન મનમાં આપણી જાણ બહાર થાય છે. બીજું, આ કોન્સેપ્ટ સિગમન્ડ ફ્રોઇડે આપ્યો હતો. ત્રીજું, દમન, અસ્વીકાર અને પ્રક્ષેપણ સૌથી કોમન છે. અને ચોથું, આ બધાનો મુખ્ય હેતુ છે ચિંતા ઘટાડવી અને આપણા અહમ એટલે કે ઈગોને બચાવવો. તો અંતે હું એક સવાલ સાથે આ વાત પૂરી કરવા માંગુ છું. આપણે બધા આ કવચનો ઉપયોગ કરીએ છીએ, એ સાચું છે, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ કવચ ખરેખર આપણી રક્ષા કરી રહ્યા છે કે પછી એ આપણને સત્યનો સામનો કરતા અને એક વ્યક્તિ તરીકે આગળ વધતા રોકી રહ્યા છે? આ સવાલ પર વિચાર કરવો એ જ પોતાની જાતને સમજવા તરફનું પહેલું પગલું છે.